હા 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 છે ને હે ને અત્યારે છે ને પપ્પા હમણાં આવશે 1-2 કલાકમાં, તો અમે સિદ્ધાર્થ માટે મસ્ત ભૂંગળા બટેકાની પ્રિપરેશન કરીએ છીએ અને એને સરપ્રાઈઝ આપશું. એના માટે ક્વિક સ્નેક, ભૂંગળા તો તળી નાખ્યા હતા તો એ પડ્યા છે, અને હવે ભૂંગળા બટેકા બાફા મૂકી દીધા છે. પછી એને માટે શું કહેવાય, વઘારીને મસ્ત રેડી કરીને ટેબલ ઉપર રાખી દઈશ. એના માટે સરપ્રાઈઝ થોડાક કદાચ લેટ આવવાના છે, કંઈક કામ હતું ને એને એટલે જવાના છે ને રજિસ્ટ્રેશન માટે કંઈક. એટલે અમારા બેન એઝ યુઝ્યુઅલ મમ્મા છે ને લંચ કરતી હતી ને તો કેવી રાઈડ ઉપાડતી હતી, કેવી રાઈડ ઉપાડી. મમ્માની શાંતિથી ખા નથી. હા તને છે ને આ મ્યુઝિક ચાલુ કરી દો તો મજા ન આવે એમાં. આ જો જો જો, ચલો મ્યુઝિક જો, આમ જો ઉપર. હા એ જોયા કરવાનું. ઓકે દીકા? હા બસ. હા હા થાંભલી કેવી પકડી લીધી મારી દીકાએ? હા થાંભલી પકડી લીધી. જેવો વિડીયો ઓન કરું ને એવી રેડો નાખવાનું બંધ કરી દે. કોણ જાણે એને એમ થતું હોય કે મારી નખરા છે ને નથી કેપ્ચર થવા દેવા. એવું થાય છે તને? હે મમ્માને કેપ્ચર નથી કરવા દેવા? નથી કરવા દેવા દીકુ? ઓકે દીકુ. ચાલો બેન તો રોયા તે પછી ઉડાવી, અને મેં કીધું કે પ્રોગ્રામ સાઈડમાં ન રાખી દેવો પડે ભૂંગળા બટેકાનો. પણ હવે સૂઈ ગઈ છે, અને પણ એનો પ્રોબ્લેમ એ છે કન્ટિન્યુઅસ હિંચકો ચાલુ જોઈએ છે. અને એક ભાઈને કમેન્ટ આવી તો ઓટોમેટિક હિંચકો લઈ લો. ઓટોમેટિક હિંચકો અમે એટલે નથી લેતા કેમ કે હવે મારે ઇન્ડિયા જવું જ છે. ગમે ત્યારે વિઝા આવે એટલે મારે તરત જવાનું જ થશે, તો કોઈ મતલબ નથી. પાર્સલ કરાવીએ તો એ પહોંચે એ પહેલાં તો અમે ઇન્ડિયા હોઈએ, એટલે હવે એટલા દિવસ માટે મેનેજ કરવાનું. પછી ત્યાં જઈને લઈ જ લેશું ઓટોમેટિક હિંચકો. તો હવે જરાક ટાઈમ મેળો છે ને, હજી હિંચકો ચાલે છે. નાખીને આવી હતી તો ત્યાં 15 મિનિટમાં વઘારી નાખું અહીંયા બટેકા ફટાફટ. અહીંયા છે ને મસાલો રેડી કરું છું. 2 કળી લસણની ગ્રેટ કરી નાખી છે, પછી થોડીક હિંગ, થોડીક હળદર, થોડુંક લાલ મરચું વધારે, ધાણા જીરું પાવડર 2 ચમચી એટલે સરસ મજાનું કોટિંગ આવે, સંચળ, અને આ છે આમચૂર પાવડર, થોડુંક ખાટું મીઠું, આ ગરમ મસાલો જરીક ઘરે બનાવેલો ગરમ મસાલો છે. મારા સાસુ આવ્યા હતા ને તે લેતા. થોડુંક મરચું નાખું અને જરાક ખંચોળ નાખું અને મીઠું. જો આવું પેસ્ટ રેડી કરી દીધી છે. એટલે આને છે ને ડાયરેક્ટ તેલમાં વઘાર નાખીશ ને એટલે છે ને બળે નહીં. આપણે તેલમાં નાખીએ ને ત્યારે મસાલાઓ, અને પછી આગળ બતાવું. ચાલો બટેકા પણ સરસ મસ્ત બફાઈ ગયા છે. બટેકાના છે ને હું ટુકડા કરવાની છું, કેમ કે ટુકડા કરીને પછી વઘારીએ ને તો એ ખાતા ફાવે. કેમ કે આ હાવ બટેકી જેવું નાનું નથી મારી પાસે. અહીંયા આવે છે બટેકી નાની, પણ એવું ખબર નહોતી કે બનાવશું એમ, નકર તો લઈ રાખત. પણ આ તો સિદ્ધાર્થે કંઈક નામ લીધું ને તો મને મગજમાં બેસી ગયું હતું કે બનાવવા છે, એના માટે એમ સરપ્રાઈઝ આપીશ. તો આજે ટાઈમ હતો અને ભૂંગળા મેં અગાઉ તળી નાખ્યા હતા, એટલે કીધું ફટાફટ પછી આ બની જાય ને એમ, એટલે એને સરપ્રાઈઝ આપું. અને મસ્ત ભૂખ લાગી હશે ને તો મજા આવી જશે એને ખાવાની. જો આવડા ટુકડા કરી નાખ્યા છે. અને શું કહેવાય, અહીંયા ગરમ કરવા મૂકી દીધું કુકર, ને મસાલો અહીંયા છે રેડી. બસ હવે બીક ઈ છે કે મારી બેન જાગી ન જાય, નકર અમારે બધું પાસે સાઈડમાં મૂકીને જવું પડશે. અત્યારે છે ને એને 1 કે 2 કલાક જાગે છે ને પછી તરત સૂઈ જાય છે એવું થાય. તો અત્યારે 1 કલાકવાળી સાયકલ હતી, જે 1 કલાક પહેલાં જ ઉઠી હતી, પણ બસ કલાકમાં તેનું ઊંઘ આવવા માંડી પછી ઉડાવી દેવી પડી. ના મેં કીધું એ જાગી કે હું અહીંયા કોઈ બીજી છોકરીઓ બાજુમાં રહી છે, નાના છોકરાવાળા, તેનો અવાજ હતો. જો તેલ ગરમ થયું ને એટલે મસ્ત ઓલી પેસ્ટ નાખી દીધી હતી. હવે એને થોડુંક તેલ છૂટું પડવા માંડ્યું છે, અને સરસ મજાની એકદમ લસણની ને મસાલાઓની સ્મેલ આવવા માંડી છે. મસ્ત એકદમ પાકી જાય ને પછી બટેકા નાખી દઉં. ચાલો સરસ મજાની આ પેસ્ટ પાકી ગઈ છે. હવે નાખી દઈએ બટેકા, સરસ મજાનું હલાવી લઈએ. હા
મારે છે ને એકચ્યુઅલી લાલ મરચું છે ને બહુ જ તીખું છે, એટલે છે ને વધારે નથી નાખી શકતી, નકર તમે વધારે નાખો ને તો સરસ મજાનો લાલ કલર આવે, બહુ જોરદાર. મેં જરાક ટેસ્ટ કરી લીધા, બહુ મસ્ત બન્યા છે એકદમ ચટપટા. તો આ રીતથી ટ્રાય કરી શકાય. શું કહેવાય, હળદર, મરચું, મીઠું, સંચળ, આમચૂર પાવડર, હિંગ અને લસણ ખમણેલું, અને બીજું શું નાખ્યું હતું, જીરું હમાઈ નાખવાનું, એટલે છે ને થોડુંક આમ કોટિંગ મસ્ત આવે આની ઉપર, જાડું થોડું બેટ ઓલું બને ને પેસ્ટ, એટલે જોરદાર બની છે. ટ્રાય કરજો તમે લોકોને. હવે સીધા થવાય ને એટલે એને મસ્ત સરપ્રાઈઝ આપી દો અને ખુશ થઈ જશે. દેખો જો સરસ મજાનો છે, સૂતો છે. હા બસ સૂતી રીતે વનમાં દેખો. અને અહીંયા છે ને જો ભૂંગળા તળીને રેડી કરી જ રાખ્યા તમે, એટલે છે ને પછી ઓલું બટેટાનો મસાલો બનાવવામાં વાર ન લાગે. અહીંયા છે ને આ ગેસ બંધ કરી દઈને તો એ બહુ લાંબો ટાઈમ સુધી ધગધગતો હોય છે, એટલે હું ઓલવેઝ અહીં ગરમ પાણી મૂકી દઉં અને એમાં કાંઈક આવું બધું નાખી દઉં. અત્યારે હું વરિયાળી નાખીશ આમાં, વરિયાળીવાળી ટી પીવાની મને મજા આવે, એટલે હું એ પીવું. સવારમાં મેથી રાત્રે પલાળેલી હોય મેથી પાણીમાં, એ સવારમાં ગરમ કરીને પાણી પીવું છું, અને બપોર જમ્યા પછી આવું વરિયાળીવાળું પાણી પીવું છું. તો એ કાંઈ કંઈક બનાવું ને પછી પાણી સીધું મૂકી દઉં તો મસ્ત ગરમ થઈ જાય એકદમ, એટલે આપણે એનર્જીને બચાવવાની. આવી રીતના આપણા ઇન્ડિયન્સ હોય ને એના બધા જુગાડ ખબર જ હોય. અને હવે મેં થોડુંક ફિટનેસ કરવાનું ચાલુ કર્યું છે, કેમ કે આ 4 મહિનાની થઈ ગઈ છે, તો હવે મેં કીધું ધીમે ધીમે ફિટનેસ કરું. પ્લસ આગળ જે મારા બ્લડ રિપોર્ટની બધું હતું કરાયું હતું, એ ચક્કર હતા પડી ગઈ હતી, તો એ બધું નોર્મલ જ આવ્યું છે. તો કીધું હવે ચાલુ કરીએ. ખાવાનું તો હું એટલું જ ખાઉં છું જેટલી જરૂર હોય એટલી, અને બાકી તો પણ કેવું કે બહારનું ને એવું બધું, જો કે અહીંયા તો બહારનું શું આવે ખાવાનું. ઇન્ડિયા હોય તો મંચુરિયન ને ઢોસા ને એવું બધું તમે ખાઓ, પણ અહીંયા તો કાંઈ એવું આવે જ નહીં. જે ઈચ્છા થાય ને ઘરે જ બનાવીએ છીએ. તો હવે 10,000 સ્ટેપ્સ કરું. 1,000 સ્ટેપ્સ કરતાં મને 10 મિનિટ થાય, તો અત્યારે મેં 4,000 જેવા સ્ટેપ્સ બતાવ્યા છે, પણ 40 મિનિટ જો વોકિંગ કર્યું. પણ કેવું કે વેદાને હાથમાં તેડીને પછી વોક કરું, અને પછી સૂતી હોય ત્યારે કરું, એવી રીતના કરું. અને મારું વેઇટ ગેઇન આફ્ટર પ્રેગ્નન્સી વધારે થયું બિકોઝ ઓફ હોર્મોનલ ઇમ્બેલેન્સ, કે એ ટાઈમે મને એટલો સ્ટ્રેસ થઈ ગયો હતો ને, અને રાત્રે મારી ઊંઘ ન થતી. 1 મહિના સુધી એને છે ને બહુ ગેસ ને એવું રહેતું ને, એટલે રાત્રે કન્ટિન્યુઅસ રોતી. તો એને છે ને આમ તેડીને આટા મારવા પડતા, ને એને ખાધા પછી બર્પ કરાવવાનું ને એવું બધું હોય ને, તો એ બધું મારે જ કરવું પડતું. કેમ કે સિદ્ધાર્થ હોય પણ એ એટલા ઊંઘમાં સરી ગયા હોય ને કે એને ખબર ન રહે. મમ્મી હતા પણ મમ્મીને આખો દિવસ કામ કરવાનું હોય ને, એટલે અમે એને બીજી રૂમમાં જ સુવડાવતા, એને રાત્રે ન જગાડતા. તો મારે ઊંઘ જ પૂરી નહોતી થઈને, પ્લસ ઉપરથી શિફ્ટિંગ આવી ગયું હતું ઘરનું, તો એ બધું કર્યું ને એમાં એટલો બધો સ્ટ્રેસ થઈ ગયો ને કે કોર્ટિઝોલ કરીને હોર્મોન આવે, એ એટલું વધી ગયું હશે ને કે એ વધે ને તમારા શરીરમાં, એટલે એ તમારા શરીરની અંદર ચરબી જમા કરે, એટલે એના લીધે તમારું વેઇટ ગેઇન થાય. તો મારી સાથે એ જ થયું હશે કદાચ. તો બસ હવે ધીમે ધીમે ફિટનેસ તરફ આગળ વધું છું, કેમ કે મારી પ્રેગ્નન્સી નહોતી ત્યારે પણ હું સવારમાં 1 કલાક યોગા અને મેડિટેશન એવું કરતી, એટલે હું ફિટ હતી એકદમ. અને અત્યારે જે વેઇટ ગેઇન થયું છે ને એના લીધે મને એટલું અનઇઝી ફીલ થાય છે ને, કે મને એમ થાય છે કે હું જેટલું જલ્દી બને ને એટલું મારા શરીરને પાછું ટ્રેક પર લાવું, અને ગ્રેજ્યુઅલી, એવું નહીં કે એકસાથે બહુ બધું કામ, મતલબ એ સ્ટેપ્સ કરીને. આ સ્ટેપ્સ હું પહેલાં 2,000, 3,000, 4,000 એમ કરીને અત્યારે હું 10,000 સ્ટેપ્સ અ ડે પહોંચી છું. અને પ્લસ અમારે કેવું હોય કે તમે 10,000 સ્ટેપ્સ 10 દિવસ કરો ને 1 મહિનાની અંદર, તો મારી ઇન્સ્યોરન્સ કંપની તમને મંથલી €10 રિફંડ કરે. તમે જે ભરતા હોય એમાંથી જ કરે, પણ એ લોકોની સ્ટ્રેટેજી છે કે તમે 10,000 સ્ટેપ્સ મહિનામાં 10 દિવસ પણ ચાલતા હોય તો તમે ઘણા ફિટ રહ્યો, એટલે એ લોકોને તો ફાયદો જ થાય. એટલે એ લોકોને ભારે ન પડે કાંઈ, પણ આપણને એક મોટિવેશન મળે ને, એટલે પછી હું કાઉન્ટ રાખું. બાકી એમાં કંઈ કાઉન્ટ રાખવાનો ન હોય. પ્લસ પોતાની ખુશી માટે કે 10,000 સ્ટેપ્સ ચાલ્યા, અને હું 10,000 સ્ટેપ્સ ચાલું ને ત્યારે મારે કિલોમીટરમાં ગણું ને તો 5.5-6 કિલોમીટર જેટલું થાય છે કાઉન્ટ. ઘરની અંદર જ ચાલું છું, પ્લસ થોડુંક બહાર ગયા હોય ને વેદાંત તેડીને વોક કરતી હોઉં ને એવું બધું, પ્લસ ક્યારેક બાલ્કની લાંબી છે ને તો એમાં વોક કરતી હોઉં ને એ બધું થઈને. મોબાઈલ સાથે હોય તો જ
કાઉન્ટ થાય, બાકી તો હશે 11,000ની એમ વિધાઉટ મોબાઈલ જો કાઉન્ટ કરું તો ટોટલ. તો એવું બધું છે. તો હું તો કહું કે જેમ બને ને એમ આફ્ટર પ્રેગ્નન્સી બહુ ધ્યાન રાખવું જે મોમ હોય ને એનું, કે જેથી એને સ્ટ્રેસ ઓછો પડે ને એને રાતની ઊંઘ પૂરી થાય. અને એટલે જ કદાચ પિયરમાં જવાનો રિવાજ હશે, કેમ કે ત્યાં બેસ્ટ બધા લોકો, કેટલા બધા લોકો હોય સાચવવાવાળા, એટલે તમે એટલું સરસ હીલ થઈ જાઓ. પ્લસ મારે આ ઘર ફેરવવાના આવ્યું ને એ એક બહુ મોટો સ્ટ્રેસ હતો, એના લીધે કદાચ પુટ ઓન થયું હશે વેઇટ. પણ હવે કેવું છે, સ્ટેબલ છે, હવે વધતું તો નથી જ તે, અને હું હવે મેજર પણ નથી કરતી, બહુ ખોટું બોધર કરવું ના ને તેને. લોકો બોડી શેમ એટલું કરે તમને, એટલે ઇન્ડિયા જવામાં એ વાંધો છે કે લોકો હા ને તે પહેલાં પતલી હતી ને ત્યારે લોહી પી જતા કે પતલી કેમ છે, આટલી પતલી કેમ છે, હું પુટ ઓન કર્યું છે ને તો કે આટલું પુટ ઓન કેમ કર્યું છે, આટલું પુટ ઓન કેમ કર્યું છે. એ બધી લેડીઝ જ હોય, સમજે જ નહીં, ખબર જ છે કે પ્રેગ્નન્સીમાં આવું હોય ને, એ પ્લસ એકલા હેન્ડલ કર્યું હોય એટલે એટલું થવાનું જ તે. અને અહીંયા મારી ટી રેડી થઈ ગઈ છે, મસ્ત વરિયાળીવાળી. અહીંયા શું કહેવાય, મોલમાં એટલે કે શોપમાં ને એમાં આવી વરિયાળીવાળી ટી પણ મળે છે, પણ એ બહારથી લેવાય ને કરતાં મારી પાસે બહુ બધી વરિયાળી પડી હતી. હું આવી રીતના ગરમ મસ્ત પાણી કરી, મતલબ પાણી ઉકળવા મૂકી દઉં ને એમાં નાખી દઉં વરિયાળી, એટલે મસ્ત થઈ જાય. ને પછી છેલ્લે આ વરિયાળી ખાઈ જાઉં ને. પ્રેગ્નન્સીમાં આફ્ટર પ્રેગ્નન્સી ઓલમોસ્ટ મારે 10 kgs જેવું ઘી ખાધું હતું મેં, એ 2-3 મહિનાની અંદર જ આફ્ટર ડિલિવરી. અને પેલું મારી મમ્મીએ મોકલું હતું એ 7 કિલોનું કાટલું, એ પૂરું કર્યું, ડ્રાયફ્રૂટ મિક્સ, અને હજી સુખડી 7 કિલો મોકલી હતી એ પૂરી કરી. તો ઓલમોસ્ટ 24 કિલો જેવું, તો 25 કિલો જેવું ખાધું હોય તો એટલું વેઇટ તો પુટ ઓન થવાનું જ ને. અને લોકો સમજે નહીં શું કરવાનું, પણ ઠીક છે, હવે બહુ માઇન્ડમાં નથી લેતી હું એટલું બધું એ લોકોનું. મારે ફિટનેસ ઉપર ફોકસ કરવાનું છે, તો એ કરું છું, કોઈ પણ પ્રકારનું ખાવામાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર. એટલે એ ચાલુ છે, એ જર્ની પણ હું મારી શેર કરીશ કે કેવી રીતના મારું વેઇટ હું પહેલાં જેટલું કરું છું એ. દીકો પાપા તો આવતાય નથી, આપણે સરપ્રાઈઝ આપવું છે પાપાને. હા દીકા, પાપા તો આવતાય નથી, ક્યારે આવશે પાપા? દીકો તો ઉઠી ગયો, ઉઠીને ખાઈ લીધું મસ્તીનું. હા હવે જો રમે છે, કેવો રમે છે મારા દીકો. મારા દીકો જો અત્યારથી બુક ખોલીને વાંચવા માંડ્યો. બહુ એટલે બહુ ભણીશ્રી થશે મારો દીકો. સ્ટુડિયસ, એકદમ સ્ટુડિયસ થશે મારો દીકો. કેવું જો ખોલીને બુક વાંચે છે એની. બાય. અહીંયા રેડી કરી દીધું છે મસ્ત. 2 કલાક થયા ને ત્યારે આવ્યા ત્યાં તો કલર ભરી ગયો બટા. આપણે ઘરે આવ્યા ને કે કઈ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. ઓહો ભૂંગળા બે થોડાક પહેલા ભૂંગળા તળ્યા. અરે વાહ ભાઈ વાહ. હાલો. ઓહ મેં કીધું આ રસોડામાં તો ગયા છે કંઈક ચેક ડો કરી લે થારું. મેં કીધું દર વખતની આદત છે એ કંઈક કાકા ખોળા કરતા જ. આજે થોડાક દી પેલા ભૂખ લાગી ને તો આ કે હું ભૂંગળા તળ દઉં. તેને ભૂંગળા તળ્યા તો મેં વાત કરી હતી, મેં કીધું ભૂંગળા બટાકા હોય ઓલા લસણિયા ભાવનગરી મજા પડી જાય. આજે ઘરે આવ્યો ને ત્યાં તો ભૂંગળા બટાકા તૈયાર, લોંદો પડ્યો હેઠો. મેં કીધું ભૂખ લાગી છે ને તો મોડા આવવાના હતા. મજા આવી. મેં જરાક ટેસ્ટ કર્યું તો બહુ મસ્ત હતું. મારે કઈ ખાવાનું નથી એટલે કેમ એટલું બધું હું ખાય તો સાંજે શું ખાય? ખાઈ જાઉં ભાઈ, પોરો મળી રહી ને. કાલ લેતો જાઉં ને કંપનીમાં ખવડાવું. ના રે ના, કાંઈ એને ન ખવડાય બાપા. નૈન શેરણ્યું થઈ ગયું હોય રામાન એ ખાય છે તીખું તો બહુ ખાય તીખું. એને ટોપરા પાકે ભાઈઓ હતો અને ગ્રેનોલા બહાર લઈ ગયા હતા ને ઈ એને એટલો ભાઈઓ હતો. કા સીડ મજા આવી ગઈ. આ આપણી બીટિયા જો કેવી અંદર ચિલ્લમ ચિલ્લી કરે છે. બીટિયાની સુગંધ આવતી છે પણ અત્યારે નથી. મેં વાત કરી હતી કે આપણે પાપાને સરપ્રાઈઝ આપવાની. શું કેવી રેડું નાખ્યું. બહુ ભાર. હાલો ખાયું હતું મસ્ત પેટ ભરીને. એ ઇન્ડિયન સ્ટોર થી જઈને આવે ને મને કે હું તાર માટે કંઈક લઈને આવ્યો છું. આ ગુડ્ડે લઈને, હું પેલા બહુ ગુડ્ડે ખાતી બિસ્કીટ એટલે. ગુડ્ડે ને ખાખરા. હા લહેસુન મસાલા મેથી. અમે તો થોડાક દિવસ છે ત્યાં સુધી કદાચ પતિ જાય ને
પતી જાય. હાસ તો હવે સાંજે હું ઓફિસ થી આવું ભૂખ કેટલી લાગી હોય પછી ખોલું તો બે ખાખરા વયા જાય તો એટલે જ મેં આજ થોડોક નાસ્તો બનાવી રાખ્યો. ઓલા ગ્રેનોલા બાર તો છે જ તે, એ તો એટલા ભાઈઓ ઓફિસમાં બધાને ટેસ્ટ કરાવ્યો તે. ખુશ ક્યાં જાવું છે? તક્યો પકડી લીધો છે તે. ક્યાં જવું તક્યો પકડીને? હે આમ જોતો જોતો એનાથી રમવાનું હોય કઈ? તકિયાથી રમવાનું હોય? હે તકિયાથી રમવાનું હોય? કેમ? આડો મોટો તકિયાથી રમવાનું? ઈ આપણા પાછળ રાખવાનું હોય, ટેકે રાખવાનો હોય તકિયો. આમનો આમ રમવાનું ન હોય તકિયાથી. બીજું કઈ તારી પાસે રમકડા જ નથી તો તકિયાથી રમવાનું? કેટલા બધા ટોયસ છે તારી પાસે? કેટલા બધા ટોયસ લઈ દીધા છે મમ્માએ, એનથી રમવાનું. ઓકે. કેમ સ્ટેચ્યુ થઈ ગઈ? સ્ટેચ્યુ ઓવર, સ્ટેચ્યુ ઓવર. હવે તો હલો, સ્ટેચ્યુ ઓવર કહી દીધું. તક્યો તારો ફ્રેન્ડ છે? હે તું પણ બધાને ફ્રેન્ડ બનાવી લે પાપાની જેમ, હે ને? બધાને ફ્રેન્ડ બનાવી લે ને. એટલા બધા ફ્રેન્ડ્સ હોય તારે? ઓહો હો હો હો, બહુ બધા ફ્રેન્ડ્સ હોય મકાનાને. ઓહો હો 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 હો, મકાનોને એટલા બધા ફ્રેન્ડ્સ હોય. વાહ ભાઈ વાહ, હા ભાઈ હા. તકિયાને હગી હગી કરી દો. તકિયું તું મારું બેસ્ટ ફ્રેન્ડ છે એવું કહી દે, કહી દે, કહી દે એને. હવારમાં કપડાં પલાળ્યા હતા પીપી કરીને. હજી તો મમ્મા ડાયપર ચેન્જ કરતી ત્યાં આવવા દીધું એટલે કપડાં પલાળી દીધા. પછી પાછા બીજો કપડાં પહેર્યા મમ્માએ. હે ને દીકો, હે ને મારું વાલો. હાલો સો પરિવાર નીકળે છીએ ટમેટા લેવા. બોલીને મોઢું દબાઈ જાય છે, ઓઢવેલું છે એમાં હરખું કરવું પડશે. હા, ટમેટા લેવાના છે, ઉત્તપમ બનાવવું છે અને કેપ્સિકમ લેવા છે. ક્યાં જવાનું છે? રેવે કે આલડી? આલડી આલસ ક્લાર. અમારે અહીંયા લાઈનમાં 4 સ્ટોર છે. રેવે, પછી બાજુમાં આલડી, એનાથી આ થોડાક આગળ જઈએ એટલે લીડલ અને નેટો. 4 લાઈનમાં સ્ટોર છે મસ્ત એકદમ. જ્યાં ફરવા હોય તો ગ્લોબસ, ફરવા જવું હોય તો ગ્લોબસ જવાનું. એ 800 મીટર જ છે, નજીક જ, પણ હાલીને તો ત્યાં પોસિબલ નથી એટલે ગાડીમાં જ જઈએ. એમાં તો અત્યાર સુધી હાલીને નથી ગયા. સમર હોય તો મજા આવે હાલીને જવાની. એકવાર ને આપોથેકી છે ને, હા તો દવા લેવા ગયો તો હાલીને ગયો તો ઠેક એવો હાલે. પણ 800 મીટર એટલે આઘું ન કહેવાય, પછી અંદર પછી હાલવાનું થાય ને એટલે વધી પણ આ ટાઈટ નું આપણે નહોતા નીકળતા. સમરમાં આપણે જઈએ કે લઈને એમ, પણ ત્યાં અમે ઈંડે આવ્યા ગયા છે. ટમેટા તો વીણાઈ ગયા છે, પણ 2 ગોયતા તો એ ગમે એમ અત્યારે ચટણી થાય ને એટલા. હું ગોતો છું? એમને જોઉં છું વસ્તુ. અચ્છા, લાટ પડ્યા છે તો હવે અહીંયા તો યુઝ જ નથી થતા એટલા પડ્યા છે. અત્યારે પણ આવવાની જરૂર નથી પડતી આપણે, કોણ જાણે કેમ બધું પડ્યું છે. જો ને નોર્મલ આવું જનરલી ન હોય. આ સારું છે લાઇનિંગ વાળું, ગર્લ્સનું છે, આ તો વિમેન. કેટલી લાંબી લાઈન છે, 2 વસ્તુ લેવી છે ને. આને જો કાંઈ છે કેવી જોયા કરે છે ચારે બાજુ. આમ કરો તો, આમ કરો તો, જો તો છે ઊંઘ નથી આંખમાં જરી કઈ. હવે અમે છે ને પે કરતા હતા ને તે કેવો કિસ્સો થયો. આગળ જે ભાઈ હતા ને, કપલ હતું, એનું બિલિંગ થઈ ગયું ને પછી એ વયા ગયા. તો ઓલી જે કેશિયર હોય ને એને ખબર પડી કે 54 યુરો દેવાના હતા ને રહી ગયા છે. કેવી દોડતી દોડતી ગઈ. એ કપલ કેવું કહેવાય, 54 યુરો લેવાના હતા ભૂલી ગયા. એ ભૂલી ગયા. લે માય ને ગયું તે. આપણે તો 1 સેન્ટ ટમેટાનો ભાવ 2 ને 11 હોય ને 2 ને 5 2 ને 19 લગાડ્યો ને તોય થોડી ખોટા ભાવ લગાડે. અને ઈ પાછું કાસે ખુલ્લું મૂકીને દોડીને દેવા ગઈ. ઈ એની ઓનેસ્ટી કેટલી કહેવાય કે ઈ પાછી રિટર્ન કરવા ગઈ. બાકી કોઈ જાય આપણે ત્યાં તો કોને ખબર હવે.
ડિપેન્ડ કરે માણસ ઉપર ડિપેન્ડ હોય પણ હા, જાય એ જ. mostly તો જાય જ. આપણે ત્યાં ડિપેન્ડ કરે કે માણસની નિયત કેવી છે ઈ. એટલે ઈ બધું એ છે તો અહીંયા કરે એવું ડિપેન્ડ માણસ Depend કરે, નિયત કેવી હા. છે. પાકીટ ખોવાય તો ઘણી વાર મળતી નથી કે મળે તો પૈસા વગર ના મળે તો પછી હા નિયત એટલે ઉપર જાય. ઓવરઓલ આખા વર્લ્ડમાં જ એવું હોય કે નિયત કેવી છે ને એના ઉપર છે. મોસ્ટલી તો નિયત ખરાબ વાળા લોકો જ જોયા છે. આવા 1-2% લોકો જ હોય નિયત હારાવાળા કે જે રિટર્ન કરવા જાય તો ઊભા રાખીને 5 મિનિટ ઈ દેવા ગઈ દોડતી કેવી દોડી બાપરે. એટલે એ ગમ્યું મને. હું એની જગ્યાએ હોઉં તો હું એમ જ કરું, રિટર્ન કરવા જાઉં. તમે એમ જ કરો. જાવા તો પડે ને. હાલો ત્યારે અમારે લેવાઈ ગયું છે કેપ્સિકમ અને ટમેટા, તો અમે બનાવશું હવે ઉત્તપમ. અને અમારી બેનને જો કુવાનો ટાઈમ થયો છે પણ આંખમાં અચોડી ઊંઘ દેખાય છે. મજા આવે ઈ કે હાલ્યા કરો હાલ્યા કરો. હા આમ જો ને મહારાણીની જેમ, મહારાણી હું રાજકુમારીની જેમ, ઝાલાવાડિયા સામ્રાજ્યની રાજકુમારી છે અમારી. રાજકુમારીને લગભગ પ્રોગ્રામ થઈ ગયો છે કેમ કે હવે અહીંથી મને વધારે હાલો તો દોડવું પડશે. હાલો ફટાફટ ભાગી એટલે હવે. સાનમુની છે ના એવું થઈ ગયું ને તો તી બહુ રોવે. પ્રોગ્રામ થઈ ગયો ને તો એના ધબો લબો લઈ ભર્યું ખબર નહીં. હાલો હારું હાલ. બેનના રસ્તામાં છી થઈ ગયું હતું એટલે ઘરે આવીને પછી સાફ કરી અને પછી નવડાવી જ નાખી. કેમ કે જ્યારે છી કરે ને ત્યારે હું એને નવડાવી જ દઉં એટલે એને ફ્રેશ ફીલ થાય, ગંદુ ન લાગે. એમ આપણે ઓલા વેટ ટીશ્યુથી સાફ કરતા હોય ને તો એમાં આખું સારું ન લાગે. મને ખબર નહીં, સારી ફિલિંગ જ ન આવે. એટલે જ્યારે છી કરે ને ત્યારે હું નવડાવી જ દઉં એને. તો એ નવડાવીને પછી આ લંગોટ ટ્રાય કર્યો. કલાકમાં 2 વાર પલાળી લે. અને એમાં મારી પાસે ઓલી પ્લાસ્ટિકવાળી ગોદડીઓ ખાલી 3 જ હતી તો એ બધી પલાળી દીધી. એટલે પછી મેં કીધું હાલો હવે ડાયપર પહેરાઈ દો પાછું. એ હવે ઇન્ડિયા જઈને જ થશે. કેમ કે ઇન્ડિયામાં કેવું હોય કે ગરમી હોય ને એટલે તમે ખાલી લંગોટ પહેરાવો તો ચાલે. અહીંયા અમારે કેટલું નીચે પહેરાવાનું હોય, ઓલું લેંઘી પહેરાવી અંદર પાછું 2 લંગોટ પહેરાવા તો એ બધું પલ્લે અને એટલી બધી લેંઘી ન હોય અહીંયા. એટલે અહીંયા તો મારે ડાયપર જ પહેરાવવા પડશે, નો અધર ઓપ્શન. અને અત્યારે જો મસ્ત ઉત્તપમ અને ચટણી બનાવી નાખી છે, છાશ. જો આ છે ટોમેટો ચટણી, પછી આ છે ઉત્તપમ અને અહીંયા છે મારી છાશ. તો હવે અમે ડિનર કરી લઈએ. ચાલો સરસ મજાનું ડિનર કરી નાખ્યું. પછી વાસણ ઘસીને સરસ મજાનું કિચન સાફ કરી નાખ્યું. અને સવારના ઓટ્સ એ પલાળી દીધા હતા, એ બધી તૈયારી કરી નાખી બ્રેકફાસ્ટની. સીધાના ઓટ્સ ભરી દીધા એક ફ્લાસ્કમાં. એટલે એ ત્યાં જઈને ત્યાં એને ફ્રીજ હોય છે એટલે એમાં એ દૂધ રાખે છે એક. તો એ સવારમાં ત્યાં જઈને સીધા, કેમ કે 6 વાગે એ જતા રહે એટલે એટલા સવારમાં એને એટલું વહેલું ખાવું ન ગમે એટલે એ ત્યાં જઈને ઓટ્સ પલાળી દે. પછી 9 વાગે જે બ્રેક પડે ને બ્રેકફાસ્ટનો ત્યારે એ કરે છે. ત્યાં સુધી એમ પલળી જાય ઓટ્સ. અને હજી સૂતી જ છે તો હું મારા સ્ટેપ્સ બતાવી દઉં. મેં વચ્ચે કર્યા હતા એટલે હવે 1800 જેવા જ બાકી છે 10,000 પૂરા થવામાં. પછી આપણો ટાર્ગેટ પતી જશે અને પછી એ ઉઠશે ને ત્યાં થઈ જશે મારે. અને બસ આવું હોય છે મારું રૂટીન. મકાનું જાગી ગઈ અને મમ્માને હજી સ્ટેપ્સ પૈતા નહોતા તો કીધું મમ્મા કાનુને તેડીને સ્ટેપ્સ કરી લે, હે ને થોડાક જ બાકી છે મમ્માને. તો મમ્મા છે ને કાનુને તેડીને સ્ટેપ્સ કરી લે, હે ને મારો દીકો મમ્માનો ડાયો દીકો હોય ને. હા એમાં એવું છે અત્યારે વાગી ગયા છે 8 અને હવે એને પરાણે ઉઠાડી કેમ કે 2 કલાક રમશે અત્યારે. જો પછી 9 વાગી જાય ને તો 11 વાગે છે સૂવે એટલે પછી ઉઠાડી દીધી તો બેનને રોવાઈ ગયું એવું છે. હવે 2 કલાક ધમાચકડી મચાવશે પછી સૂઈ જાય મસ્તીને આરામથી. 10 મિનિટ થાય ને એટલે કાનૂન છે ને રોવાઈ જાય એમ કે હું કામ મને આવું કરાવો છો, હે કેમ મારું લોહી પીવો છો એવું થાય એને. સારું એવું હવે સારું એવું લાંબુ કરે છે કા 15 મિનિટ જેવું સ્ટ્રેચ કરી લે છે એટલે સારું છે હવે. અને હવે આમે હેડ એનું સ્ટેબલ રહેવા માંડ્યું છે એટલે બહુ વાંધો નથી. જો આવું કરી લ્યો
હું કહું મને આવું કરાવું છું પૈસા શું હોય વચ્ચે છે ને આવું પોઝ લઈ લે સાઈડમાં નાક કરીને નાક નો દબાવવા દે જરી કઈ હા 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 હાલો પતી ગયો એક વાર પાપા નજીક કરાવું એક વાર Du hast sehr gut gemacht, Schatzi. Du hast sehr gut gemacht. Ich bin stolz auf dir. I'm proud of you, Dika. Yeah. Ha, very good.